મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો. વાહ ભાઈ વાહ, અદ્ભુત. વાહ પ્રભુ વાહ. સુંદર. કુદરત ફૂલ બહારમાં ખીલી છે. હો વાહ રે વાહ, મોરલા તારા ટવકા અદ્ભુત સુંદર. વાહ ભાઈ વાહ, મજા આવી. જીવ સૃષ્ટિમાં અગણિત જીવો, બધા જ વહાલ કરવા યોગ્ય, બધા જ પ્રભુએ બનાવેલા. ક્યારેક એમ થાય કે પ્રભુને આટલા પ્રેમથી દિલથી યાદ કરીએ છીએ તો પણ ક્યાંક કંઈક ખૂટતું લાગે છે. જો કેવી મજાની વાત છે. ગમે તેટલી પૂજા કરીએ, ગમે તેટલા તીર્થસ્થાનોમાં ફરીએ, ગમે તેટલી જગ્યાએ જઈએ, પણ કંઈક અધૂરું લાગ્યા કરે છે. હજી ક્યાંક કંઈક નવી પૂજા કરવાનું મન થાય છે, ક્યાંક કંઈક વધુ જોડાવાનું મન થાય છે. આવી વખતે પ્રભુએ છે ને જેટલી જીવસૃષ્ટિ છે ને એમાંથી ફક્ત મનુષ્યને છે ને રોજી અને રોટી બેની વાત આપી છે. રોટી કમાવા જવું પડે છે અને રોટી મેળવવાની થાય છે. બાકી બધાને કીડીને કણને હાથીને મણ બધી જ વ્યવસ્થા કરેલી છે. આપણે પણ જો ફક્ત 2 ટંક ખાવું જ હોય ને તો એની પણ વ્યવસ્થા પ્રભુ અચૂક કરે. પણ આપણી જરૂરિયાત વધતી જાય છે, ઈચ્છાઓ વધતી જાય છે, એટલે રોજી એટલે પૈસા કમાવવાની, ધન કમાવવાની જરૂર પડે છે. આમાં ફક્ત વાત એટલી છે કે તમે જે કંઈ પણ કમાઓ છો, તમે ક્યાંક સર્વિસ કરો છો, નોકરી કરો છો, ક્યાંક ધંધો કરો છો, ક્યાંક વચેટિયા તરીકે કામ કરો છો, ક્યાંક તમે એનું કમિશન લઈને કામ કરો છો, ક્યાંક તમારી આવડતથી પૈસા કમાઓ છો. એ બધામાં એ જે તમે કમાઈ રહ્યા છો તે કમાણી કોઈને નુકસાનકારક ન હોવી જોઈએ. ક્યાંય કપટ વચ્ચે ના આવવું જોઈએ. જો એ કમાણી સાચી કમાણી, કોઈનું દિલ દુભાવ્યા વગરની કમાણી હોય તો એ રોટીની મજા છે. એવી કમાણી જેણે કરી હોય તેની પાસેથી પણ ધનની આશા ન રાખવી. એને ત્યાં પણ ખાવા પીવાનું વર્જિત છે. આટલી વાત જો ધ્યાન રાખવામાં આવે ને તો પ્રભુ ઢોકળો છે. પેલું જે ખૂટતી વાત છે ને એ ખૂટતી વાત આ છે. જે અત્યાર સુધી જીવન જીવાઈ ગયું એમાં ખબર છે કે પૈસાની ક્યાંય જરૂરિયાત હતી જ નહીં. પૈસા હતા કે ન હતા છતાં આનંદથી જીવાતું હતું. હવે અઢળક પૈસા, હવે અઢળક બધું જ,
પણ છતાં કંઈક ખૂટતું લાગે. નાની નાની વાતો થોડુંક ધ્યાન અપાય ને તો જીવવાની મજા આવે. જીવનને આનંદથી માણી શકાય, પ્રભુમય બની શકાય. હરિ ઓમ.